ભાઈ કોટનું પૂછતા નહીં, હું નહીં કહું, અમારે બાંધણા થઈ જાય છે. એ કોટ કોનો આપણને ખબર નથી, મને તમારે નહીં પૂછવાનું ભાઈ, અમારે બાંધણા થઈ. પછી તો વરરાજાનો પિત્તો ગયો. બોલું નથી, એક જણાના લગ્ન થતા હતા. પછી આમ પૈસે ટકે બહુ થોડોક નબળો માણસ, એટલે એણે વરરાજા તરીકે તો સારા કપડાં પહેરવા પડે, કોટ કરાવવાના પૈસા નહોતા. તો એના મિત્રે કીધું કે હમણાં ગયા વર્ષે જ મારા લગ્ન થયા, મેં કોટ જે કર્યો ને એ લગ્ન પછી મેં પહેર્યો જ નથી. કાંઈ વાંધો નહીં, તું મારો કોટ પહેર, લગ્ન કરતું તારે, આપણે ખર્ચો કરવાની જરૂર નથી. એ કે તો બહુ સારું ભાઈ, લે મિત્ર કામ આવે. એટલે પોતાના મિત્રના કોટ પહેરીને તે સાસરે ગયા ને, તો આ ભાઈ એ સૂટ પહેરી, પેન્ટ કોટ પહેરી, હાથમાં નાળિયેર, વાળ કપાવેલા હરખી રીતે, આમ ચાંદલો કરેલો, ગળામાં કોટની ઉપરથી પાછો હાર પહેરેલો, કપાસનું ઝીંડવું ફૂટે ને પછી અંદરથી જેમ કાપૂસ દેખાય એમ બે બાજુ અત્તરવાળા રૂના પૂંભડા કાનમાં દેખાતા હતા. અને વરરાજાની જાન ગઈ. સાસરે પહોંચ્યા તો વળી ઉતારે આપ્યા બધાને, અને ઉતારે બધા ગોઠવાયા ને તો જાનમાં પાછા વર એકલા થોડા હોય, ઘણા બધા વર હોય. વર હોય એની હારે અણવર હોય. જે મોટરમાં જાય એમાં પાછું લીવર હોય, એક્સલરેટર. વરના હાથમાં ફ્લાવર, ઘણા બધા વાર હોય. તો એમાં કોક આવ્યું કન્યા પક્ષવાળું કે ભાઈ વરરાજા તૈયાર થયા કે નહીં, વરરાજા ક્યાં છે? તો આવડા કે આ બેઠા મારો કોટ પહેરીને. તો વરરાજાને તો બહુ ખોટું લાગ્યું. પેલો કન્યા પક્ષવાળો વયો ગયો ને પછી આવડો એના મિત્રને કહે, એલા તે કોટ આપ્યો મને પહેરવા માટે, થેન્ક યુ, પણ આમ એના ઢીંઢોરા પીટવાની શું જરૂર છે? આ બેઠા મારો કોટ પહેરીને. એ કે સોરી ભાઈ, તને ખોટું લાગ્યું હોય તો સર. સોરી હું? એ કે આ કોઈ વાત થઈ? તે કોટ મને તારો આપ્યો, તારો કોટ પહેરીને હું અહીં પરણવાનો છું, થેન્ક યુ, પણ આવી રીતે ઢીંઢરો પીટવાનું? એ કે સોરી, હવે નહીં, આવું નહીં બોલું. અડધો કલાક થઈ તો વળી કોક બીજું આવ્યું. વરરાજા ક્યાં? તો કે આ બેઠા, કોટ આપણો નથી, કોટ મારો નથી ભાઈ, એણે જે પહેર્યો ને કોટ મારો નથી. તો ઓલાને એમ થયું કે આ શું છે, આવું કહેવાની શું જરૂર? અને કોટ આનો નથી પછી કોનો છે? મતલબ વરરાજાનો નથી. તો વરરાજાનું તો ભેજું તપી ગયું. ઓલો વયો ગયો નહીં પછી કે ભાઈ સાહેબ તું આ બધું બંધ કર યાર. તો કે પણ મેં કેમ કીધું કે મારો કોટ છે? મેં એમ કીધું કોટ કોનો એ મને ખબર નથી. તો પણ એવું બોલવાની તારે શું જરૂર? આવ્યો મોટો કોટ વાળો. જો હું કોટ ફેંકી દઈશ, હું ટુવાલ પહેરીને પરણીશ. ને આમ વિઝ્યુલાઇઝ કરીએ તો કેવું લાગે? ટુવાલ ને ગંજીમાં વરરાજો ફેરા ફરતો હોય, બાય વગરનું ગંજીન ટુવાલ, બાથરૂમમાંથી બારો નીકળીને પરબારો બેઠો હોય ચોરીમાં. મારે આ નથી જોતું. એ કે સોરી. 15-20 મિનિટ પછી પાછું કોઈક ત્રીજું આવ્યું. વરરાજા ક્યાં? તો આ બેઠા. ભાઈ કોટનું પૂછતા નહીં, હું નહીં કહું, અમારે બાંધણા થઈ જાય છે. એ કોટ કોનો આપણને ખબર નથી, મને તમારે નહીં પૂછવાનું ભાઈ, અમારે બાંધણા થઈ. પછી તો વરરાજાનો પિત્તો ગયો. જોયા જ નહીં, ટુવાલ પહેરીને પરણીશ. उस दुल्हे राजा के कोट की कौन कहे, हम सभी यह शरीर उधार का पहन करके ही जीते हैं. यह पहरन है उधार का, पहना और फिर उतार चले.
ये जिस्म क्या है पहरन उधार का। शरीर क्या है? क्योंकि मारू शरीर एवो दावो थई शके एम नथी वाला, कारण के तमारू छे ज नहीं। ये तो पांच महाभूतनु छे। क्षिति जल पावक गगन समीरा, क्षिति जल पावक गगन समीरा, पंचरचित अति अधम शरीरा, બધાયના શરીર પાંચ મહાભૂતના બનેલા છે। પાંચ મહાભૂતે પાર્ટનરશિપ કરી અને રિયલ એસ્ટેટના બિઝનેસમાં જંપ લાવ્યું, મકાનો બનાવ્યા કરે છે, બધાને ભાડે આપ્યા કરે છે। એમાં પાંચ મહાભૂત એ પાંચ પાર્ટનર છે જેણે આ બધા શરીરો બનાવ્યા। પશુ હોય, મનુષ્ય હોય, પક્ષી હોય, કીટક હોય, બધા જના શરીર પંચભૌતિક છે। અને દરેક જીવને એ શરીર મળ્યા છે ભાડે। ये पहरन उधार का है। वरराजो कोक बीजानो कोट पेरीन परणवा बैठो है। लोग कहते इट्स माय बॉडी। सॉरी माय डियर, द बॉडी डज नॉट बिलोंग टू यू। ये पांच महाभूतनु बनेलू है, એટલે શરીર પાંચ મહાભૂતનું છે, અહીંયાનું છે, અહીંયા જ પડ્યું રહે છે। આપણે તો ભાડે રહેવાનું, એટલા માટે જમવા બેસે ને તો ઘણા એમ કે હાલો શરીરને ભાડું આપી દઈએ, શરીરનું ભાડું ચૂકવી દઈએ। આપણું ગુજરાતી બહુ પ્યારું ભજન। જીવ શાને ફરે છે ગુમાનમાં, કે તારે રહેવું ભાડાના મકાનમાં। હો જીવ શાને ફરે છે ગુમાનમાં, કે તારે રહેવું ભાડાના મકાનમાં। એ તારે રહેવું ભાડાના મકાનમાં, તારે રહેવું ભાડાના મકાનમાં। કીધું રંગ ને રોગાન, માને મારું મકાન કીધું રંગ ને રોગાન। એ માને મારું મકાન કીધું રંગ। બીજાને નોતરું આપતું, કોક દી આવો આવો આપણે ઘેર આવો, જમવાનું રાખો। એ ક્યાં તારું છે? પણ ભાડે છીએ આપણે, પણ તો એમ બોલીએ અમારું ઘર। માને મારું મકાન કીધું રંગ ને રોગાન, માને મારું મકાન કીધા રંગ ને રોગાન। ભાડાનું છે તોય કેટલા રંગ રોગાન, કેટલા પફ પાવડર કોસ્મેટિક્સ, કેટલા ખર્ચા। સારું દેખાવા માટે થઈને કેટલા પ્રયાસો રૂપાળા દેખાવાના। માને મારું મકાન કીધું રંગ ને રોગાન, જાણે કાયમ લીધું છે વેચાણમાં, જાણે કાયમ લીધું છે વેચાણમાં। જાણે હંમેશા માટે ઓનરશિપ થી લઈ લીધું હોય ને એમ ઈ માને છે। જાણે કાયમ લીધું છે વેચાણમાં, તારે રહેવું ભાડાના મકાન। કોઈક બીજાને નામે બોલે છે ભાઈ આ મકાન, કોને નામે બોલે છે? પાંચ ભૌતિક દેહ, पंच महाभूत ने नामे बोले। ये अपना नहीं है। वो दावा करेंगे तो टिकने वाला नहीं है।
तो ये पहरन उधार का है, ये मकान किराए का है, ये अपना नहीं। પણ પહેરણ ઉતારી નાખો કે મકાન છોડીને જતા રહો એટલે તમે મટી ન જાઓ, તમે હો છો. એમ આ શરીર છૂટી જાય એ મૃત્યુનો પણ એક અનુભવ છે અને એનાય આપણે સાક્ષી. પણ મજાની વાત એ કે એનાથી શરીર છૂટે, આપણે મરતા નથી. હકીકતમાં જીવ નિત્ય છે. પ્રગટ સો તનુ તવ આગે સોવા, જીવ નિત્ય કહી લગી તુમ રોવા. એટલે પાછી આ ચોપાઈને ગાઈએ. क्षिति जल पावक गगन समीरा, पंचरचित अति अधम शरीरा, प्रगट सुतन तब आगे सोवा, जीव नित्य केहि लगी तुम रोवा, जीव नित्य केहि लगी तुम रोवा. क्षिति जल पावक गगन समीरा, पंचरचित अति अधम शरीरा, अति अधम शरीरा, अति अधम शरीरा. આ પાંચ ભૌતિક શરીર આપણું, આ ભૌતિક પિંડ એ અતિ અધમ છે. તો પછી બડે ભાગમાં મનુષ્ય તન પાવા, આવું પણ એ જ રામાયણમાં તુલસીદાસજીએ લખ્યું છે. તો પછી આ ભાગ્યથી મળ્યું છે, બહુ ભાગ્ય એટલે મનુષ્ય શરીર મળ્યું કે આ અતિ અધમ શરીર. આ બેમાંથી વાત સાચી કઈ કે બંને વાત સાચી છે. અધમ કયા અર્થમાં? જે શરીરને આપણે શણગારીએ છીએ, હારા હારા કપડા, અલંકાર, કોસ્મેટિક્સ, ફૂસફૂસ, સ્પ્રે, આટલા ખર્ચા કરીએ છીએ. તમે કોઈ ઠેકાણે મીઠાઈની દુકાનમાં જાઓ ને તો એના કાચના કબાટમાં આગળ શોકેસમાં પેંડાઈ પડ્યા હોય, ત્યાં બુંદીના લાડવા આમ હરખી રીતે ગોઠવીને રાખ્યા હોય, ફરસાણ પણ હોય. કેવું આમ સરસ લાગે અને જોઈને આપણને મોઢામાં પાણી છૂટે. 1 કિલો લાડવા આપી દો, 2 કિલો પેંડા આપો. આ ગરમ ગરમ જલેબી ઉતરે છે એ 2 કિલો આપો. ફાફડા ગાંઠિયા 1 કિલો આપો.
જોતા જ કેવી મજા આવે, ગમે જોવાનું. અને એ આપણે ખાઈએ અને આ શરીરમાં એ બધું જાય પછી શું થાય છે? અને પછી જે વિષ્ટાના રૂપમાં નીકળે પછી જોવાનું ગમે. તો શરીરે એવી ઉત્તમોત્તમ મીઠાઈ એની શું દશા કરી અંતે? ભાગવતમાં મહાત્મ્યમાં લખ્યું છે કૃમિવિડ ભસ્મ સંજ્ઞાંતમ શરીરમ ઇતિ. આ શરીરની 3 જ ગતિ છે. કૃમિવિડ ભસ્મ સંજ્ઞાંતમ. ક્યારેક આ શરીરને કોઈ હિંસક પશુ ખાઈ જશે તો એ પ્રાણીના એમાંથી એ વિષ્ઠા બનીને નીકળશે. કાં તો એને જળ સમાધિ આપી દે તો માછલા ખાઈ જાય, એના કૃમિ થઈ જશે, વિષ્ઠા થઈ જશે. કાં બાળી નાખવામાં આવશે તો ભસ્મ થઈ જશે, રાખ થઈ જશે. યહી તો ગતિ.